ભાવનગર શહેર જિલ્લામાં વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે ગારિયાધારમાંથી વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ગારિયાધાર પોલીસ સ્ટેશનમાં તુષાર બાબુભાઈ ગલાણીએ પૈસાને લઈને થતી પઠાણી ઉઘરાણીને પગલે ઝેરી દવા ગટગટાવી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે। સમગ્ર બનાવવામાં જોઈએ તો તુષાર બાબુભાઈ ગલાણીને વોટ્સએપ જેવા માધ્યમથી કોલ કરીને સોહિલ ફિરોજભાઈ ચૌહાણ અને ઇલિયાસ ચૌહાણ ફોન કરીને લેણી રકમ માટે ધમકાવતા હતા, જેને પગલે વારંવાર કોલ કરીને જાથી મારી નાખવાની ધમકી મળતા કંટાળી તુષાર બાબુભાઈ ગલાણીએ મોનોકોટો ફોર્સ નામની દવા જાતે પી લીધી હતી। ત્યારબાદ તેઓને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા। સારવાર દરમિયાન તેમણે સોહિલ ફિરોજ ચૌહાણ અને ઇલિયાસ ચૌહાણ સામે ગારિયાધાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી।